પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલ ભાઈ તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 26મી તારીખ પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. આપણે દેશ સ્વતંત્રતા પામ્યા પછી, બંધારણ બનાવ્યા પછી આ પ્રજાસત્તાક દિન એટલે પ્રજાના હાથમાં સત્તા, આ 77માં વર્ષ આપણે ઉજવીએ છીએ. આ બંધારણનું જે લક્ષ્ય હોય ત્યાં એ ડિગ્નિટી હોય અને સમાનતા હોય અને ન્યાય હોય, એ પ્રમાણે આપણે હંમેશા રહીએ, જેથી કરી આપણો દેશ એક મહાન અને એક શક્તિશાળી દેશ બનશે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 22થી 30મી કલમ સુધી. યરુશલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા, એને તો શેતાન વળગ્યો છે, અને એ તો અબદૂતોના સરદાર શેતાનની મદદથી અબદૂતો કાઢે છે. એટલે ઈસુએ તેમને પોતાની પાસે બોલાવીને દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું, શેતાને કેવી રીતે કાઢી શકે? કોઈ રાજ્યમાં જો ફૂટ પડે તો તે ટકી શકતું નથી. જો કોઈ ઘરમાં ફૂટ પડે તો ઘર ટકી શકતું નથી. અને જો શેતાને પોતાની સામે માથું ઊંચક્યું હોય તો તેના પોતામાં જ ફૂટ પડી હોય તો તે ટકી શકવાનો નથી. તેનો અંત આણ્યો જાણવો. કોઈ માણસ બળવાન માણસના ઘરમાં પેસીને તેની મત્તા એમ અને એમ નહીં લૂંટી શકે. તે પહેલાં બળવાન માણસને બાંધે, ત્યાર પછી તે તેનું ઘર લૂંટે. હું તમને ખાતરીથી કહું છું કે માણસોના બધા પાપો અને તેઓ જે કંઈ નિંદા વચનો ઉચ્ચારશે તે માફ થશે. પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય, પણ તે ચિરંતન પાપનો ભાગી બને છે. એ લોકો કહેતા હતા કે એને અશુદ્ધ આત્મા વળગ્યો છે, એટલે ઈસુએ આમ કહ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલ ભાઈ તબેનો, ટીકા કરવી એક અનિવાર્ય બાબત છે. આપણે બીજાને ટીકા કરીએ અને બીજા આપણને પણ ટીકા કરે. વ્યક્તિ વિશે આપણે ટીકા કરીએ અને વ્યક્તિનું કામ જોઈને પણ ટીકા કરીએ. ટીકા બે પ્રકારનું છે. એક રચનાત્મક ટીકા, એ સારું છે, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કહેવાય. અને જે ડિસ્ટ્રક્ટિવ કહેવાય એટલે વિનાશક કે હાનિકારક, એ ટીકા કહેવાય છે. જ્યારે વ્યક્તિ ટીકા કરે, અમુક બાબતમાં લોકો બહુ દુઃખી થાય છે. જે સત્ય નથી એ ફેલાવવામાં આવે છે ટીકા દ્વારા, પણ જે સત્ય છે એ સ્વીકારવામાં નહીં આવે એ પણ દુઃખ થઈ જાય છે. હા ક્રિસ્મવાલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુને એને શેતાન વળગ્યો છે, અને એના કાર્ય વિશે, પ્રભુ ઈસુના કાર્ય વિશે એ શેતાનના મદદથી, એટલે વ્યક્તિ વિશે અને એના કાર્ય વિશે પણ એ લોકો ટીકા કરે છે. એટલે પ્રભુ ઈસુ અફસોસ થતા નહીં, ગુસ્સે થતા નહીં, પણ એમને સમજાવે છે, જો હું શેતાનની મદદથી અબદૂતો કાઢું, તમારા લોકો શાનાથી અબદૂતો કાઢે છે, પણ શેતાને કેવી રીતે કાઢી શકે, એમ કરીને એમને સમજાવે છે. સાથે સાથે બધા પાપોની ક્ષમા મળે, પણ પવિત્ર આત્માનો વિરોધ જે પાપ કરે છે એને ક્ષમા નહીં મળે. એ કેવા પાપ છે પવિત્ર આત્માના વિરુદ્ધ? એ છે જ્યારે આપણે પાપી નથી એમ સ્વીકારીએ. મેં પાપ કર્યા છે એમ કરીને સ્વીકારવા તૈયાર ના હોય. કારણ કે બાઇબલ તો બહુ સ્પષ્ટ રીતે કહે છે. યોહાનના ગ્રંથમાં યોહાનના પત્રમાં, પહેલા પત્રમાં 1 અધ્યાયમાં 9મી કલમમાં, જે કોઈ પોતાના પાપ સ્વીકાર કરે છે, કબૂલ કરે છે, ઈશ્વર એને ક્ષમા કરે છે. પણ આ ફરોશી લોકો, આ શાસ્ત્રી લોકો પોતે પાપી હોવા છતાં એમને લાગે છે એ લોકો બધા સંત જેવા માણસો છે. એટલે જ્યારે વ્યક્તિ
પોતાના શરીરમાં રોગ હોય, બીમારી હોય, એ સ્વીકાર ન કરી શકે તો પછી એ સાજા ન થઈ શકે. એવી રીતે એમને પાપોની ક્ષમા પણ ના મેળવી શકાય. હા કૃષ્ણમાં લભાઈતા બહેનો, આપણે દરેકના જીવનમાં દરરોજ આપણે પણ બીજાને ટીકા કરીએ, બીજા આપણે ટીકા કરે. અમુક ટીકા એવી છે બહુ ખતરનાક છે, નુકસાનકારક, હાનિકારક છે, વિનાશકકારક છે. આવી રીતે લોકો આપણા વિશે કરે તો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છીએ? અફસોસ થઈએ છીએ કે હિંમતપૂર્વક એનો સામનો કરીએ છીએ? સાચું હોય, જે વ્યક્તિ બોલ્યા હોય એ વ્યક્તિ વિશે નહીં, જે બાબત બોલ્યા હોય એ આપણે જોવાનું છે, સાચું છે કે નહીં. પણ બિલકુલ જૂઠું હોય ત્યારે પણ તે પછી આપણને ખોટું લાગવાની જરૂર નથી, કારણ કે એ બધું ખોટું છે. પ્રભુ ઈસુને શેતાન વળગ્યો નહીં એટલે પ્રભુ ઈસુ અફસોસ થયા જ નહીં, ગુસ્સે થયા નહીં, પણ એમને સમજાવે છે. એટલે આપણે પણ પ્રભુની જેમ જ્યારે લોકો આપણે બાબતમાં, આપણા જીવન બાબતમાં, આપણા કેરેક્ટર બાબતમાં જ્યારે ટીકા કરે, આપણે ભાંગી પડવાની જરૂર નથી. ઘણા બધા લોકો કહેતા ઘરમાં હોય કે સાસરીમાં હોય, સગા હોય, બિનજરૂરિયાત ટીકા, નામ બદનામ કરે, નિંદા. જો આપણે એમની ટીકાના લીધે ભાંગી પડીએ, પછી એ લોકો જીતી ગયા, આપણે હારી ગયા, કારણ કે એમનું કામ જ નુકસાનકારક છે, એમનું કામ જ હાનિકારક છે. એટલે આવા સમયમાં આપણે પણ હિંમત પર પ્રભુની જેમ હિંમતપૂર્વક ઊભા રહેવાનું છે. એને બીજાની બાબતમાં જ્યારે આપણે ટીકા કરીએ એ બાબતમાં પણ આપણે ચોક્કસ ધ્યાન આપવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.